યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું દાળ વડા। તો તેના માટે મેં આ રીતે 4-5 પાણીએ દાળ ધોઈને રેડી કરી દીધી છે ચણાની। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડું દહીં નાખીશું। આપણે દહીં અને મીઠાથી દાળને 3 કલાક માટે પલાળી રાખીશું। તો જો આ રીતે થોડું મીઠું નાખી દઈશું, તેમાં દહીં નાખીશું આ રીતે। તો જો આ રીતે આપણે દહીં થોડું ખાટું ને એવું લેવાનું છે, જેથી કરીને આપણા સરસ એકદમ દાળવાળા પોચા ને એવા બને। હવે તેમાં થોડું પાણી મિક્સ કરી દઈશું આપણે। આ રીતે હવે તેને 3-4 કલાક માટે આપણે મૂકી દઈશું રેસ્ટ માટે, જેથી કરીને દાળ એકદમ સરસ પોચીને એવી થઈ જાય, પલળી જાય। આપણે 3 કલાક પછી દાળને આ રીતે જે પલાળેલી દાળ 3 કલાક, તો જો આ રીતે ફૂલીને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે। હવે તેને આપણે મિક્સર જારમાં પીસી લેવાની છે। તેને ધોવાની નથી, આપણે પહેલાં ઓલરેડી ધોઈને જ તેને પલાળેલી। તો આપણે હવે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તેને। થોડું પાણી એડ કરી દેવાનું આપણે જ્યારે પણ પીસે મિક્સર જારમાં ત્યારે। રીતે આપણે થોડું કચરું રાખવાનું પીસવામાં। તો તેવી રીતે હવે આપણે બધું પીસીને રેડી કરી દઈએ ખીરું। આપણે બધું ખીરું પીસાઈને રેડી થઈ ગયું છે। હવે તેમાં આપણે ધાણા, મીઠું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, કારણ કે આપણે પહેલાં પલાળતી ઘડે મીઠું નાખેલું છે ઓલરેડી, એટલા માટે। લીલા મરચાં આ રીતે કટકી કરી નાખ્યા છે। જે ટાટાનો જે સોડા આવે છે તે લીધો છે મેં આ રીતે, અને સૂકા દાણા લીધા છે। તો હવે આપણે ખીરામાં નાખી દઈશું। તો સૌથી પહેલાં આપણે ધાણા નાખીશું આ રીતે, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, લીલા મરચાં નાખીશું, લીલા ધાણા નાખીશું આ રીતે। હવે સોડા નાખીશું આપણે આ રીતે। હવે તેના ઉપર આ રીતે થોડું લીંબુ નીચોઈ નાખવાનું, તેને એક્ટિવ કરી દેવાનો આ રીતે। હવે તેને મિક્સ કરી લઈશું આપણે બધું। આપણે બધું મિક્સ કરી દીધું છે। હવે આપણે તેલ ગરમ કરી તેમાં મૂકવા માંડીશું। આ રીતે ખીરું રાખવાનું, જો બહુ ઢીલું નથી રાખવાનું કે નથી બહુ કઠણ રાખવાનું, તેને આ રીતે મીડિયમ રાખવાનું છે, જે રીતે ભજીયા પડે તે રીતે। તો હવે આપણે ભજીયા પાડીશું તેના। આપણે ખીરું બનીને રેડી થઈ ગયેલું। હવે તેને આ રીતે તેલ ગરમ કરવા માટે મૂકી દઉં, તેમાં આપણે આ રીતે મૂકવા માંડીશું ભજીયા, દાળવાળા જે બનાવે છે તે। જો તેલ તમારે એકદમ મીડિયમ રાખવાનું છે, મીડિયમ ટુ લો રાખવાનું, બહુ ધીમું નથી રાખવાનું કે નથી બહુ ફૂલ રાખવાનું તમારે ગેસ। આ રીતે આપણે બધા દાળવડા તળવા માટે મૂકી દીધા છે। હવે તેને થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લઈશું આપણે। વચ્ચે વચ્ચે તેને ફેરવતા રહેવાનું, તેને મીડિયમ ટુ લો ગેસ પર આપણે તળવાના છે। આ રીતે થોડા બ્રાઉન રંગના થાય એટલે તેને આ રીતે ફેરવતા રહેવાનું, તેને એકદમ ક્રિસ્પી એવા કરવાના છે આપણે। તો જો આ રીતે આપણે ભજીયા બનીને રેડી થઈ ગયા છે, દાળવડા। આ રીતે થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લેવાના આપણે। તો જો આ રીતે આપણા ભજીયા દાળવડા બનીને રેડી થઈ ગયા છે। મેં તેને ચટણી કઢીની સાથે સર્વ કર્યા છે, ડુંગળી સાથે। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।